ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બધી ખાલી જગ્યાઓ છે એ જોઈ હતી, બરાબર છે. આજે ત્યાંથી જ કન્ટિન્યુ એટલે કે એમસીક્યુ છે, એમસીક્યુ જોવાના છે. ચાલો, એ પણ એમસીક્યુ મેં તમને કીધું એ પ્રમાણે તમારે કઈ રીતે ભૂલો થાય છે, બરાબર. જેમ કે ખાલી જગ્યા હોય તો તમને બધાને આવડી જાય છે, પણ એમસીક્યુ હોય તો ભૂલ પડે છે, કારણ કે આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે. જો હું જે રીતે છે એ શીખવાડું એ જ રીતે એમસીક્યુની ગણતરી કરવાની છે. આપણે ઓપ્શન જોતા જ નથી, આપણી પાસે ખાલી જગ્યા જ છે એવું માનીએ. ચાલો, એક ચોરસની પરિમિતિ 28 સેમી છે, તો તેની બાજુની લંબાઈ શોધો. ઓકે, સમજીએ. ચાલો, પહેલો એમસીક્યુ, ચોરસની પરિમિતિ. સૌથી પહેલાં તો ચોરસની પરિમિતિનું સૂત્ર આવડવું જોઈએ. શું થાય? તો કે 4 ગુણ્યા L. હવે તમને પરિમિતિ છે એ આપી દીધી છે, બરાબર. તમારે બાજુની લંબાઈ છે મેળવવાની છે. તો પરિમિતિ લખ્યું છે ત્યાં આપણે છે એ 28 લખી નાખશું અને બાજુની લંબાઈ છે એટલે કે L બરાબર ખાલી જગ્યા એમને એમ રાખશું. ઓકે, ચાલો જોઈએ. તો અહીંયા લખી નાખું 28 બરાબર 4 ગુણ્યા L. હવે જો મારે લંબાઈ શોધવાની છે એટલે કે L શોધવાનો છે, બરાબર. તો મારે આ 4ની જરૂર પડે નહીં. તો એ ગુણાકારના સંબંધમાં છે 4 ગુણ્યા L એવું લખ્યું છે. તો એ ગુણાકારમાં છે, જો બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં વયા જાય, એટલે કે 28/4 બરાબર L, બરાબર. તો અહીંયા છેદ ઉડાડતા આવડે તો જવાબ આવડે. L બરાબર થાય 7 ચોક 28, એટલે કે સેમીમાં આપેલું છે તો સેમી જવાબ આવશે. ક્લિયર છે? હવે આપણે છે જોવાનો છે આ 7 જવાબ આવ્યો મારે, તો 7 જવાબ આમાં છે તો કે હા. ઓકે, ટીક કરી નાખો. સમજાણું? આપણે આ ઓપ્શન પહેલા શરૂઆતમાં જોવાના જ નથી થતા. પહેલા શરૂઆતમાં ઓપ્શન જોવાના જ નથી થતા. છેલ્લે આપણે જવાબ આવી જાય પછી ઓપ્શન જોવાના, એ પહેલા ઓપ્શન જોવાના નથી. ઓકે, ચાલો. ત્યાર પછી એવી જ રીતે પ્રશ્ન બીજો. હવે આ ચોરસની પરિમિતિ, હવે લંબચોરસની પરિમિતિ આપેલી છે. જુઓ, એક લંબચોરસની લંબાઈ 15 સેમી અને પરિમિતિ 50 સેમી હોય તો પહોળાઈ શોધો, એટલે કે B બરાબર ખાલી જગ્યા એવું છે, બરાબર. ચાલો, હું લખું છું કે લંબચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર આવડે તો દાખલો આવડે. 2 × L + B આવું થાય, બરાબર છે. ઓકે, સમજીએ. લંબચોરસની છે પરિમિતિ આપી દીધી છે, કેટલી? તો કે 50. તો પરિમિતિની જગ્યાએ 50 લખશું. આ બે તો કંપનીના જ છે, એમને રહેવા દેવાના, એની હળી નહીં કરવાની. ચલો, લંબાઈ આપી દીધી છે 15 સેમી અને પહોળાઈ ગોતવાની છે, એટલે કે B બરાબર એમને રહેવા દેશું. ઓકે, સમજીએ. જો બે રીતે અહીંયાથી થઈ શકે, કાં તો તમે 2 ગુણ્યા 15 કરી નાખો ને 2 ગુણ્યા B કરી નાખો, એટલે કે ગુણાકાર કરી નાખો, બંનેને 2 વડે ગુણી નાખો તો પણ ચાલે. અથવા તો એના કરતાં થોડુંક સરળ વિચારીએ. આ ગુણાકારમાં છે અત્યારે આ એમ બોલાય 2 ગુણ્યા 15 વત્તા 2 B, બરાબર. તો આ ગુણાકારમાં છે, જો આ સાઈડ જાય તો ભાગાકારમાં આવી જાય. તો કે 50/2 બરાબર હવે થઈ ગયું 15 વત્તા B. સમજીએ. આ બેનો જો આપણે ભાગાકાર કરીએ તો 25 આવે, 25 દુ 50 થાય. આ 15 એમને વત્તા B. હવે આ 15 છે એ સરવાળાના સંબંધમાં છે, જો આ સાઈડ જશે તો બાદબાકી થઈ જશે, એટલે B બરાબર આવું થઈ જાય 25 - 15, એટલે કે B બરાબર થશે 10 સેમી. આપણો જવાબ છે. હવે આપણે ઓપ્શનની અંદર જોવાનું છે 10 એવો આપણો જવાબ છે કે નહીં. તો કે હા, જો C ઓપ્શન 10 બરાબર આપેલો છે તો ત્યારે એ ટીક કરવાનો થાય. શરૂઆતમાં કોઈ ઓપ્શન જોવાના થતા નથી. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો પાડવો હોય તો. ત્યાર પછી ત્રીજા એમસીક્યુ તરફ જઈએ. ચલો, પાડી લીધો. તો ત્રીજો એમસીક્યુ એ પણ બહુ સરળ છે ભાઈ, કે એક ચોરસનું ક્ષેત્રફળ 100 સેમી સ્ક્વેર છે તો એની લંબાઈ શોધો. હવે ચોરસની ચારેય બાજુ સરખી જોઈએ, એટલે ગમે એક બાજુ મળી જાય એટલે આપણે કહી શકીએ કે એ જવાબ હશે. તો અહીં લખું છું ચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા L, એટલે કે L નો વર્ગ પણ કહી શકાય, બરાબર. ચલો સમજીએ કે ચોરસનું ક્ષેત્રફળ તમને આપી દીધું એટલે કે 100 અહીંયા લખી નાખું
બરાબર એલની જગ્યા એલ ગુણ્યા એલ લખ્યું છે તો હું એલનો વર્ગ લખી નાખું. હવે જેમ ગુણાકારના સંબંધમાં હોય તો ભાગાકારમાં વયા જાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં વયા જાય, સરવાળામાં હોય તો બાદબાકી, બાદબાકી હોય તો સરવાળો. એવી જ રીતે અહીંયા વર્ગ છે, જો આ સાઈડ જાય ને વર્ગ તો એ વર્ગ મૂળ થઈ જાય, એટલે કે અહીંયા આવું થઈ જાય 100 બરાબર એલ. હવે 100 નું વર્ગમૂળ શું થાય ખબર પડવી જોઈએ. 100 નું વર્ગમૂળ શું થાય? 10 સેમી. તો એનો મતલબ થાય કે એ ચોરસની દરેક બાજુ છે એ 10 સેમીની હશે. એવો ઓપ્શન છે, ઓપ્શન નંબર બી 10. બરાબર કે નહીં? ચલો તો 3 MCQ પૂરા. ત્યાર પછી એની પછીનો MCQ જોઈએ. ચોથો MCQ, એક લંબચોરસની લંબાઈ 8 સેમી અને ક્ષેત્રફળ 48 સેમી સ્ક્વેર છે તો તેની પહોળાઈ શોધો. હવે જો હમણાં લંબચોરસનો પ્રશ્ન આવ્યો હતો, એમાં શું આપેલું હતું? તો કે એની અંદર છે તમને પરિમિતિ આપી હતી ને પહોળાઈ ગોતવાનું કીધું હતું. એવી જ રીતે અહીંયા ક્ષેત્રફળ આપેલું છે ને પહોળાઈ ગોતવાની કીધી છે. તો કાંઈ ફેર ન પડે ભાઈ, દાખલો બહુ ઇઝી જ છે. ચલો સમજીએ દાખલાને, કે લંબચોરસની લંબાઈ 8 સેમી ને ક્ષેત્રફળ 48 સેમી સ્ક્વેર. તો જો હું અહીં લખું છું કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? એલ ગુણ્યા બી. ક્ષેત્રફળ તમને આપી દીધું એટલે ક્ષેત્રફળની જગ્યાએ હું 48 લખી શકીશ. આમ 48 બરાબર લંબાઈ પણ તમને આપી દીધી છે 8, તો અહીંયા હું 8 ગુણ્યા બી આવું લખી શકું. ક્ષેત્રફળ આપ્યું હોય ને પહોળાઈ કે લંબાઈ ગોતવાનું કે ને તો બહુ ઇઝી છે, પરિમિતિ કરતા પણ. ઓકે, તો જો આ 8 ગુણ્યા બી છે એટલે કે 8 ગુણાકારમાં છે. જો બરાબરની ઓલી સાઈડ જશે તો ભાગાકારમાં વયા જશે, એટલે કે 48/8 બરાબર બી. 8 6 48 થાય, બી બરાબર થશે 6 સેમી. શું થશે? 6 સેમી. આ આપણો જવાબ છે. તો ઓપ્શન હવે જોવાના છે. જુઓ, એ ઓપ્શનમાં 6 જવાબ છે, તો આપણે ટીક કરી શકીએ. ચાલો ત્યાર પછી 5મો પ્રશ્ન છે એ જોઈએ. ચાલો પ્રશ્ન નંબર 5. એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 450 સેમી સ્ક્વેર છે તો તેની બાજુની લંબાઈ શોધો. હવે પહેલાં તો મને એ કહો કે સમઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? એ ખબર પડે તો દાખલો આવડે, નહીં તો ન આવડે. જેમ કે અહીંયા કેમ, જો આ સૂત્ર જ ન આવડતું હોય, આગળ સૂત્ર જ ન આવડતું હોય તો આપણે દાખલો ગણી શકીએ નહીં. બરાબર? તો પહેલાં તો સમઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર આવડવું જોઈએ. તો હું લખું છું સમઘન નું કુલ પૃષ્ઠફળ બરાબર શું થાય? તો કે 6L સ્ક્વેર. સૂત્ર છે 6L સ્ક્વેર. જો પાર્શ્વ પૃષ્ઠફળ માંગ્યું હોય તો 4L સ્ક્વેર આવે, કુલ માંગ્યું હોય તો 6L સ્ક્વેર આવે. બરાબર? તો અહીંયા કુલ શબ્દ વાપરો છે એટલે આપણે 6L સ્ક્વેર લખશું. એ 6L સ્ક્વેર બરાબર તમને કહી દીધું કેટલા? તો કે 150 બરાબર 6L સ્ક્વેર એમને. ઓકે, અહીંયા શું છે? 6 ગુણ્યા એલ નો વર્ગ એવું લખેલું છે અને ગુણાકારમાં છે. જો બરાબરની આ સાઈડ લઈ આવીશ તો એ ભાગાકારમાં વયા જશે. તો 150/6 બરાબર એલ સ્ક્વેર. બરાબર કે નહીં? તો 25 6 150 થાય, અહીંયા 25 જવાબ આવશે. એટલે હું અહીં લખું છું 25 બરાબર એલ નો વર્ગ. હવે આ વર્ગ છે, જો આ સાઈડ જાય તો વર્ગમૂળ થઈ જાય, સ્ક્વેર છે તો સ્ક્વેર રૂટ થઈ જાય. બરાબર? તો જવાબ શું બનશે? તો કે એલ બરાબર વર્ગમૂળની અંદર 25. ચલો 25 નું વર્ગમૂળ તો બધાને ખબર હોય, 25 નું વર્ગમૂળ થાય 5, તો 5 સેમી એવો કંઈક જવાબ હોવો જોઈએ. બરાબર? એ જ ઓપ્શન છે. જો 5 આપેલો છે, પેલો જ ઓપ્શન સાચો છે. તો આવા પ્રકારના દાખલા હોય તો આવડવા જોઈએ. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો. ત્યાર પછી છે આગળ એની પછીનો MCQ નંબર 6 છે એ જોઈએ. ચલો પાડી લીધો ભાઈ? ઓકે, ત્યાર પછી 6થા MCQ તરફ જઈએ. ચલો MCQ નંબર 6 છે એવો છે કે સમઘનનું ઘનફળ 512 સેમી ઘન છે. હવે ઘનફળ છે એટલે ઘન તો હોવાનું. ચાલો તો MCQ નંબર 6. ઓકે, ચલો સમઘનનું ઘનફળ લખું છું. સમઘનનું ઘનફળ
બરાબર. ચલો સૌથી પહેલાં તો સમઘનનું ઘનફળનું સૂત્ર શું છે? સમઘન એટલે શું? તો કે જેની બધી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ સરખી હોય એને સમઘન કહેવાય. એટલે કે ચોરસનું 3D શેપ્સ. બરાબર. ઓકે, તો એનું સૂત્ર શું છે? L ગુણ્યા B ગુણ્યા H. પણ અહીંયા L કહું કે B કહું કે H કહું બધું સરખું જ હશે એટલે L ગુણ્યા L ગુણ્યા L એટલે કે L નો ઘન એવું કહી શકાય. L નો ઘન એવું કહી શકાય. બરાબર છે. ચલો સમઘનનું ઘનફળ તમને આપી દીધું છે. કેટલું છે? તો કે 512 સેમી ઘન બરાબર L નો ઘન. હવે જેવી રીતે વર્ગ આ સાઈડ જાય તો વર્ગમૂળ બનતું હતું, એવી જ રીતે ઘન આ સાઈડ જાય ને ભાઈ તો ઘનમૂળ બને. શું બને? ઘન આ સાઈડ જાય તો ઘનમૂળ બને. તો ઓકે જુઓ, ચલો હું એને લઈ જાઉં છું. તો L બરાબર ઘનમૂળની અંદર 512 બરાબર. L બરાબર ઘનમૂળની અંદર 512. પણ ઘનમૂળ કરો એટલે અહીંયા તગડો લખવો પડે તો જ એને ઘનમૂળ કહેવાય, નહીં તો એ વર્ગમૂળ કહેવાય અને તો જવાબ ન આવે. ચલો 512 નું ઘનમૂળ કેટલું થાય? અડધાને નહીં આવડતું હોય, આ નહીં આવડતું હોય, શ્યોર. બરાબર. જો તો ન આવડતું હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. આવી રીતે 512 ભાગ પાડી દેવાના, જવાબ 8 આવશે. પણ આપણે જો છતાં એકવાર છે એ જોઈએ, જેને નથી આવડતું એની માટે યાદ કરાવી દઉં તો ઘન અને ઘનમૂળ કઈ રીતે મેળવી શકાય. ઓકે, ચલો 2 વડે ભાગ ચલાવીએ તો અહીંયા થઈ જાય 256. હજી 2 વડે ભાગ ચલાવીએ તો 128. હજી 2 વડે ભાગ ચલાવીએ તો થશે 64. હજી 2 વડે ભાગ ચલાવીએ તો થાય 32. હજી 2 વડે ભાગ ચલાવીએ તો થાય 16. અહીંયા 2 અઠ્ઠા 16. હજી 2 વડે ભાગ ચલાવીએ તો 4. અહીંયા 2 દુ 4 અને 2 એકા 2. આવી રીતે છે ઘનમૂળ મેળવી શકાય. પણ આ ઘનમૂળ નથી ભાઈ, હજી તો આપણે ભાગ પાડ્યા. ઘનમૂળ કઈ રીતે ચેક થાય? જુઓ, ચલો આ 2 નો ઘન થઈ ગયો, આ પાછા 3 વાર આવ્યા એટલે પાછો 2 નો ઘન થઈ ગયો, પાછા 3 વાર આવ્યા એટલે પાછો 2 નો ઘન થઈ ગયો. તો અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે ટોટલ થાય 8 નો ઘન. એટલે કે 512 નું ઘનમૂળ થાય 8 સેમી. બરાબર કે નહીં? તો હવે ઓપ્શન ચેક કરીએ. ઓપ્શન નંબર બી બરાબર 8 એવું લખેલું છે. તો આવી રીતે ઘનમૂળ કાઢી શકાય. જો ન આવડતું હોય તો આવી રીતે પાડી દેવાની છૂટી. બરાબર. ચલો ત્યાર પછી MCQ નંબર 7 છે એ જોઈએ કે એક લંબઘનનું ઘનફળ 60 સેમી ઘન છે. ચલો આ ભૂસી નાખું છું ભાઈ, આની કઈ જરૂર નથી, આ તો ખાલી યાદ કરાવવા પૂરતું હતું. ઓકે, એક લંબઘનનું ઘનફળ 60 સેમી ઘન છે તથા લંબાઈ 5 સેમી ને પહોળાઈ 4 સેમી છે, તો તેની ઊંચાઈ છે એ શોધવાની છે. બરાબર. તો લંબઘનની અંદર આપણે જાણીએ છીએ એ પ્રમાણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ હોય. તો એમાંથી તમને લંબાઈ અને પહોળાઈ આપી દીધી તો ઊંચાઈ એક ગોતવાની છે, તો એ તો વસ્તુ ટેસ્ટથી મળી જાય ભાઈ. ચલો જોઈએ MCQ નંબર 7 કે લંબઘનનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ બરાબર શું થાય? તો કે 60 સેમી ઘન. પણ આપણે સૂત્ર લખવાનું છે L ગુણ્યા B ગુણ્યા H. બરાબર કે નહીં? તો એનું સૂત્ર છે, ચલો લંબઘનનું ઘનફળ પણ તમને આપી દીધું છે. કેટલું છે? તો કે 60 સેમી ઘન એટલે કે 60 લખી શકાય. ચલો લંબાઈ ને પહોળાઈ પણ આપી દીધી 5 અને 4. તો અહીંયા 5 ગુણ્યા 4 ગુણ્યા H. મારે H ની કિંમત ગોતવાની છે એટલે H ને મારે એકલા રાખવા પડે. એનો મતલબ થાય મારે 5 અને 4 ની જરૂર નથી, તો એને હું છેદમાં જવા દઉં. હવે જો અહીંયાથી ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારે કે 5 ચોક 20 કરીને છેલ્લે અહીંયા છેદમાં 20 લઈ જઈ, કોઈ વાંધો નથી, કરી શકાય. હું આમને લઈ જાઉં છું 5 ગુણ્યા 4. પણ અત્યારે શું છે ખબર છે? 5 ચોક 20 એ બધાને ઇઝીલી આવડે અને અહીંયા 60 છે એટલે ઇઝી બધાને છેદ ઉડાડતા આવડે, વાંધો ન આવે. પણ મેં આવું છૂટું છૂટું શું કામ લખ્યું છે ભાઈ? કારણ કે દર વખતે આવા સહેલા આંકડા હશે નહીં, કે દર વખતે આવા સહેલા છેદ ઉડાડવાના આવે નહીં. બરાબર. તો દર વખતે આવું નહીં હોય તો આવી જ રીતે રહેવા દેવાના. ગુણાકાર કરી નાખશો તો તમારે પછી છેદ ઉડાડવામાં તકલીફ પડશે.
એની કરતાં બેટર છે પહેલાં એને એમને એમ રહેવા દો. અત્યારે તો સહેલી સંખ્યા છે એટલે આવડી જાય, બરાબર, પણ અઘરી સંખ્યા હોય ને ત્યારે પછી તમે ગુણાકાર કરી નાખો ને તો આઈડિયા જ ન આવે કે શેના કઈ સંખ્યા વડે ભાગ હલાવો, બરાબર છે, કઈ રીતે છેદ ઉડાડવો એ ખબર જ ન પડે. એટલે એની કરતાં બેટર છે કે છૂટું છૂટું રાખીએ, બરાબર. અહીંયા છે આપણે જોઈએ તો 12 × 50 થાય, 4 તેરી 12 થાય, જવાબ તો એનો જ આવવાનો છે. સહેલી સંખ્યા છે એટલે કોઈ ચિંતા નથી. જો અઘરી સંખ્યા હોય તો બેટર જ રે કે આમ જ આપણે છૂટું છૂટું રાખીને પછી જ છેદ ઉડાડીએ. ઓકે, તો ધ્યાન રાખવાનું છે એવું. ત્યાર પછી MCQ નંબર 8 એવા પ્રકારનો છે કે નળાકારના પાયાનો પરિઘ 88 સેમી છે તો તેનો વ્યાસ શોધો. ચાલો, બહુ સરસ પ્રશ્ન છે. પહેલાં તો નળાકારનો પાયો એટલે હજી કાલે જ આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા ને ભાઈ, નળાકારનો પાયો એટલે શું? નળાકારનો પાયો કેવો હોય ભાઈ? વર્તુળ હોય. તો એનો વર્તુળનો પરિઘ તમને છે 88 સેમી આપી દીધો છે, તો તમારે એનો વ્યાસ ગોતવાનો છે. વ્યાસ કઈ રીતે મળે ભાઈ? તો વ્યાસ ગોતવા માટે સૌથી પહેલાં આપણે ત્રિજ્યા ગોતવી પડે. જો ત્રિજ્યા મળી જાય તો વ્યાસ ઇઝીલી મળી જાય, બરાબર. તો સૌથી પહેલાં આપણે ગોતશું ત્રિજ્યા, પછી છે વ્યાસ ગોતશું, બરાબર. ચલો, વર્તુળનો પરિઘ, હું એવું જ લખું છું, વર્તુળનો પરિઘ બરાબર 2πr. શું થાય? 2πr, બરાબર છે. ઓકે, પરિઘ તમને આપી દીધો છે 88, બરાબર. બે તો કંપનીના છે. આરની કિંમત સોરી પાઈની કિંમત તો બધાને ખબર હોય. આર ગોતવાનો છે આપણે, એટલે આર એમને એમ રહેવા દઉં છું, બરાબર છે. આર એમને એમ રહેવા દઉં છું. ઓકે, ચલો સમજીએ કે આ બે ગુણાકારમાં છે, આ સાઈડ જશે તો ભાગાકારમાં જશે. આ 7 છે ભાગાકારમાં છે, આ સાઈડ જાય તો ગુણાકારમાં, આ ગુણાકારમાં છે, આ સાઈડ જાય તો ભાગાકારમાં. ટૂંકમાં એવું કહી શકાય કે જો અપૂર્ણાંક બરાબરની ઓલી સાઈડ જાય કે બરાબરની આ સાઈડ આવે તો અપૂર્ણાંક વ્યસ્ત બની જાય. શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય. એટલે હવે આ સાઈડ અપૂર્ણાંક જશે ને એટલે 7/22 આવી જશે. શું આવી જશે? 7/22. તો જુઓ, 88 ગુણ્યા 7/22 ગુણ્યા 2 બરાબર ગુણ્યા આર. તો જોઈએ કે ભાઈ 22 ચોક 88 અને 2 દુ 4, 2 સત્તા ને 14, એટલે કે આર બરાબર મળ્યો 14 સેમી. શું મળ્યું? 14 સેમી. ઓકે, હવે મારે તો ત્રિજ્યા નથી જોતી ભાઈ, મને પ્રશ્ન જો એમાં 14 પણ ઓપ્શન હશે તો ઘણા બધા વિદ્યાર્થીઓ એટલો જવાબ આવ્યો એટલે ટીક કરી નાખશે, પણ એ ખોટું છે ભાઈ. મને પ્રશ્ન ત્રિજ્યા ગોતવાનો નથી પૂછ્યો, મને પ્રશ્ન પૂછ્યો છે વ્યાસ ગોતો. તો વ્યાસ ગોતવા માટે શું કરવું પડે? વ્યાસ એટલે શું થાય? ત્રિજ્યા ગુણ્યા 2. વ્યાસ એટલે શું થાય? ત્રિજ્યા ગુણ્યા 2. વ્યાસને ડી કહેવાય. ડી બરાબર શું થાય? આર ગુણ્યા 2. એટલે આર 14 છે તો 14 ગુણ્યા 2 એટલે 14 દુને 28. 28 સેમી આપણો જવાબ હોવો જોઈએ. તો ઓપ્શન ડી છે એ સાચો બનશે, સોરી ઓપ્શન સી છે એ સાચો બનશે, બરાબર છે. ઓકે, આના આ દાખલાને આપણે થોડાક અલગ રીતે જોઈએ. આનો આ દાખલો પણ થોડોક અલગ રીતે જોઈએ. ચલો, આ છે પહેલાં સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી છે એ બીજી રીતે શીખવાડું કે કઈ રીતે ગણી શકાય. ચલો, ભૂસી નાખું છું, બરાબર. સ્ક્રીનશોટ પાડી લીધો છે એવું માનું છું. ન પાડ્યો હોય તો જલ્દી ફટાફટ પાડી લો. ઓકે, તો 8મો જ દાખલો કરાવું છું ભાઈ, હજી 8મો જ દાખલો કરાવું છું. તો 8મા MCQમાં પૂછ્યો છે આપણને વ્યાસ. વ્યાસ એટલે ડી કહી શકાય. ઓકે, ચાલો સમજીએ કે વર્તુળનો પરિઘ અથવા તો નળાકારના પાયાનો પરિઘ એવું લખો તોય ચાલે, પણ વર્તુળનો પરિઘ બેટર છે. ચાલો, તો સૂત્રમાં પણ કન્ફ્યુઝન ન થાય. 2πr આવું સૂત્ર છે. ઓકે, હવે સમજજો, વ્યાસ ગોતવા માટે આપણે છેલ્લે શું કર્યું હતું? 2 ગુણ્યા r એવું કર્યું હતું કે નહીં? 2 ગુણ્યા r એવું કર્યું હતું કે નહોતું કર્યું ભાઈ? તો અહીંયા
2 ગુણ્યા આર એટલે શું થાય છે તો કે ડી, તો ડાયરેક્ટ છે એ ડી પણ મળી જાય અહીંથી. વર્તુળનો પરિઘ છે 88, અહીંયા 2 ગુણ્યા આર એટલે ડી જ થાય, તો અહીંયા પાઈ ડી આવું કહી શકાય, પાઈ ડી. બરાબર, કોઈને પાઈ ડી નથી, પણ અત્યારે સૂત્ર એવું છે પાઈ ગુણ્યા ડી, એમ. ડી એટલે વ્યાસ, ડાયામીટર. ઓકે, તો પાઈની કિંમત શું થાય ભાઈ તો કે 88 બરાબર 22/7 ગુણ્યા ડી એટલે ડાયામીટર. ડી એમને એમ રહેવા દઉં છું. ચાલો અહીંયા લખીએ 88 ગુણ્યા 7/22 બરાબર ડી. ચલો હવે જુઓ, 22 ચોક 88 થાય ને 4 ગુણ્યા 7, 7 ચોક 28, એટલે કે ડી બરાબર જુઓ ડાયરેક્ટ મળી જાય 88 સેમી. તો આવું પણ તમે વિચારી શકો, આમાં કાંઈ વાંધો નથી. આપણો જવાબ એનો જ રહેશે. બરાબર કે નહીં? પણ આપણે જે અલગથી ગુણ્યા 2 કરતા હતા એ અહીંયા ન કરવું પડે, એટલો ફેર છે, બાકી કાંઈ ફેર છે નહીં. ચાલો ત્યાર પછી 9મો પ્રશ્ન છે એ જોઈએ. 9મો પ્રશ્ન છે કે 154 સેમી ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ. ઓકે, હવે સમજો પેલા અહીંયા વ્યાસ જ ગોતવાનો છે, એટલે કે ડી બરાબર જ ગોતવાનું છે, પણ અહીંયા ક્ષેત્રફળ આપેલું છે અને વ્યાસ ગોતવાનો છે. અહીંયા પરિઘ આપ્યો તો વ્યાસ ગોતવાનો. તો ઓલા કેમ આગળ આપણે દાખલા ભણ્યા ને, જેમ લંબચોરસનું ક્ષેત્રફળ આપે અને પહોળાઈ ગોતવાની હોય, અને લંબચોરસની પરિમિતિ આપે અને પહોળાઈ ગોતવાની હોય, તો એવા પ્રકારનો જ અહીંયા પ્રશ્ન છે, એવો જ પ્રશ્ન છે. બરાબર, તો વર્તુળનું ક્ષેત્રફળ આપી દીધું છે. ચલો, વર્તુળનું ક્ષેત્રફળ પહેલા તો શું થાય? વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. હવે અહીંયા આપણે 2 ગુણ્યા ડી ન કરી શકીએ, ડાયરેક્ટ નહીં મળી શકે. અહીંયા તો હતું જ તે ને 2 ગુણ્યા આર, એટલે હું એની જગ્યાએ ડી લખતો હતો. અહીંયા આર સ્ક્વેર છે, એનો મતલબ આર ગુણ્યા આર થાય, આર ગુણ્યા 2 ન થાય. એ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા આર ગુણ્યા 2 નથી, આર ગુણ્યા આર છે. બરાબર, એટલે ભૂલ ન પડે. નહીં તો ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારશે કે અહીંયા સર આર ગુણ્યા 2 તો છે, તો આર ગુણ્યા 2 એટલે તો ડી ન લખી શકાય, તો પાઈ ડી ન બને. ના, એવું ન બને ભાઈ. કેમ? કારણ કે આ વર્ગ છે, ગુણ્યા 2 નથી ભાઈ. બરાબર, આપણે એક્સ નો વર્ગ એવું લખતા હતા, તો એક્સ ગુણ્યા 2 નહોતા કરતા, એક્સ ગુણ્યા એક્સ કરતા હતા. તો એવી જ રીતે અહીંયા આર નો વર્ગ છે, તો એનો મતલબ આર ગુણ્યા આર થાય. બરાબર, આર ગુણ્યા 2 ન થાય. ઓકે, સમજીએ કે ભાઈ ક્ષેત્રફળ તમને આપી દીધું છે 154, તો 154 ક્ષેત્રફળની જગ્યાએ લખી નાખું. પાઈ એટલે કે 22/7 ગુણ્યા આર નો વર્ગ છે, એ એમને રહેશે. ઓકે, કારણ કે એ તો પેલા ગોતવો પડશે. આર મળે ને ભાઈ પછી છે એ ત્રિજ્યા આર એટલે કે ત્રિજ્યા મળી જાય પછી આપણે વ્યાસ ગોતી શકીએ. તો સમજીએ અહીંયાથી કે 154 ગુણ્યા 7/22, તો 22 સત્તા 154 થાય બરાબર આર સ્ક્વેર એમને. તો 7 49, તો 49 બરાબર આર નો વર્ગ. આ વર્ગ છે આ સાઈડ જાય તો વર્ગમૂળ થઈ જાય, એટલે કે આર બરાબર વર્ગમૂળની અંદર 49, એટલે કે આર બરાબર મળી જશે, આર બરાબર 7 મળશે, 7 સેમી. બરાબર, બધું સેમીમાં આપેલું છે તો સેમી. ઓકે, આ પણ આપણો જવાબ નથી. હજી તમને શું મળ્યું છે ભાઈ? ત્રિજ્યા મળી. મારો પ્રશ્ન છે કે વ્યાસ શું છે, વર્તુળનો વ્યાસ શું છે? તો ડી બરાબર લખવું પડે આર ગુણ્યા 2. આર એટલે કે 7, 7 ગુણ્યા 2 એટલે કે 14 સેમી વ્યાસ છે, બનશે 14 સેમી વ્યાસ બનશે. બરાબર, બહુ એટલે બહુ ઇઝી છે ભાઈ, બધાને આવડવો જોઈએ. ચાલો ત્યાર પછી 10મા MCQ તરફ છે એ આગળ વધીએ. ઓકે, ચલો આનો ફટાફટ છે સ્ક્રીનશોટ પાડી લ્યો ભાઈ, પછી છે એ ત્યાર પછીનો દાખલો છે એ ગણીએ. ચલો પાડી લીધો ભાઈ. ઓકે, તો ત્યાર પછી જોઈએ ચાલો, એક કાટકોણ ત્રિકોણમાં
કાટખૂણો બનાવતી બે બાજુઓની લંબાઈ 8 સેમી અને 10 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. બહુ ઇઝી પ્રશ્ન છે ભાઈ, બહુ એટલે બહુ સરળ પ્રશ્ન છે. સમજીએ ચાલો કે ભાઈ એક કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ એટલે આવો, જો આવો જ હોય એવું નહીં, પણ આપણે બને ત્યાં સુધી આવો જ દોરીએ છીએ. અને અહીંયા આ નિશાની કરવી પડે, જો એ નિશાની ન કરો તો એ ખોટું છે. તો કાટખૂણો બનાવતી બે બાજુઓ. હવે કાટખૂણો કોણ બનાવે છે? એક આ બાજુ અને એક આ બાજુ, બરાબર. તો જે નીચેની બાજુ છે પાયો છે ને ઉપરની જે બાજુ છે એને વેધ કહેવાય, બરાબર. તો પાયો અને વેધ બંને આપેલું છે. તો જો બનાવતી બે બાજુઓ 8 અને 10 સેમી છે તો 8 સેમી માની લો, આ 10 સેમી માની લો. તો ઘણા વિદ્યાર્થીઓ એમ કે સર ખબર કેમ પડે એ જ 10 હશે? તો તમે ભાઈ ઓલું 10 રાખો, કાંઈ વાંધો નહીં, એમાં કોઈ ફેર પડશે નહીં, કારણ કે અંતે તો ગુણાકાર જ કરવાનો છે. અંતે તો ગુણાકાર જ કરવાનો છે, બરાબર. તો હું 5 ગુણ્યા 3 કહું કે 3 ગુણ્યા 5 કહું, કોઈ ફેર ન પડે ભાઈ. 5 તેરી 15 જ થાય, 3 પંચાય 15 જ થાય. એટલે તમે 10 અહીંયા લખો કે નીચે લખો, એનાથી કોઈ ફેર પડતો નથી, બરાબર. ચલો, ક્ષેત્રફળ છે એ શોધવાનું છે. તો હું એવું કહી શકું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, બરાબર. પાયો ગુણ્યા વેધ. ચલો, 1/2 ગુણ્યા પાયો એટલે 10 સેમી અને વેધ એટલે 8 સેમી. ચલો, અહીંયા 2 પંચા 10 ઉડાડો કે 2 ચોક ઉડાડો, એનાથી કોઈ ફેર પડતો નથી. અહીંયા હું 2 ચોક 8 એવી રીતે છેદ ઉડાડું તો 10 ચોક 40 એવું ડાયરેક્ટ થઈ જાય. તો 40 સેમી સ્ક્વેર એવો જવાબ આવશે. જો સેમી સ્ક્વેર લખેલું જ હોય તો તમારો જવાબ ખાલી 40 હોય, અને જો સેમી સ્ક્વેર ન લખ્યું હોય તો તમારા જવાબમાં સેમી સ્ક્વેર આવવું જોઈએ. અહીંયા આપણે ખાલી જગ્યામાં જોઈ શકીએ કે ભાઈ સેમી સ્ક્વેર એવું લખેલું છે, એટલે આપણો જવાબ ખાલી 40 બનશે, બરાબર છે. ઓકે, તો 40 એવો ઓપ્શન હોય જ તે ભાઈ. બી ઓપ્શન એવો છે 40, તો આપણને ખબર પડવી જોઈએ કે ટીક કરાય. ચલો, ત્યાર પછી 11મી ખાલી જગ્યા છે એ જોઈએ. હું ખાલી જગ્યા જ કહું છું, MCQ કહેતો જ નથી, બરાબર. ચલો, 4 સેમી લંબાઈના ઘનના ઘનફળ કરતા 6 સેમી લંબાઈના ઘનનું ઘનફળ. ઓકે, હવે ઘન એટલે સમઘન છે ભાઈ, બરાબર કે નહીં? ખાલી જગ્યા સેમી વધારે હોય. પ્રશ્નને સમજજો સરખી રીતે. એવું કે છે કે એક 4 સેમીનું સમઘન છે, એક 6 સેમીનું સમઘન છે. તો આ બેમાંથી કોણ વધારે છે ને કેટલું વધારે છે, બરાબર? એનો મતલબ થાય કે બેયના ઘનફળ ગોતવા પડે ને એ ઘનફળની બાદબાકી કરવી પડે. પહેલા 4 સેમીનું ઘનફળ ગોતવાનું અને પછી 6 સેમીનું ઘનફળ ગોતવાનું અને એ બેયની બાદબાકી કરવાની, એ આપણો જવાબ હશે, બરાબર. ફરીવાર પ્રશ્નને વાંચીએ કે 4 સેમી લંબાઈના ઘનના ઘનફળ. ઘનનું ઘનફળ એટલે કયો ઘન? એટલે શું થાય? સમઘન જ થાય, બરાબર. લંબઘન ન થાય. ખાલી ઘન કે એનો મતલબ થાય સમઘન, બરાબર. તો ઘનફળ કરતા 6 સેમી લંબાઈના ઘનનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેમી વધારે હશે. ઓકે, બાદબાકી કરવાની છે. સમજીએ પહેલા નાના ઘનફળ અને નાના ઘન અને પછી મોટા ઘન, એવી રીતે બે. તો હું જો નાનું ઘનફળ છે તો સ્મોલ એલ કરીશ, એટલે કે આવી રીતે જે રેગ્યુલર આપણે કરીએ છીએ, અને મોટું ઘન હશે એટલે હું અહીંયા કેપિટલ એલ કરીશ, બરાબર. ઓકે, સમજીએ. ચલો, પહેલા આની માટે ઘનફળ બરાબર એલ નો ઘન. શું થાય ભાઈ? એલ નો ઘન, બરાબર. તો હું અહીંયા કહી શકું કે 4 નો ઘન શું થાય? 4 નો ઘન. 4 નો ઘન થાય ભાઈ 64 સેમી ઘન જવાબ આવશે. શું આવશે? 64 સેમી ઘન. ઓકે, હજી એકવાર ઘનફળ ગોતવાનું છે. ઘનફળ બરાબર હું અહીંયા કેપિટલ એલ કરું છું, કેપિટલ એલ નો ઘન, કારણ કે એ મોટું છે એટલા માટે. ચલો, અહીંયા છે 6, તો 6 નો ઘન. 6 નો ઘન ભાઈ 6 નો વર્ગ થાય 36 ને 36 છક થાય 216 સેમી ઘન. હવે આ બેમાંથી ઓબ્વિયસલી છે મોટું ઘન છે એનું ઘનફળ વધારે જ હોય, બરાબર. પણ કેટલું વધારે છે એવું કહેવાનું છે. તો ચાલો તફાવત એવું કરીને લખશું. તફાવત બરાબર 216
-64, 216 -64. ચલો અહીંયા 2, અહીંયા 11 માંથી 6 જશે તો 5 અને અહીંયા 152 છે સેમી ઘન, 152 સેમી ઘન. આવો આપણો જવાબ હોવો જોઈએ. જો ઓપ્શન સી ની અંદર છે 152 એવું આપેલું છે તો આપણને આવડવું જોઈએ. પ્રશ્ન થોડોક આમ વાંચતા અઘરો લાગે પણ છે નહીં, બરાબર, બહુ ઇઝી છે. ચલો ત્યાર પછી 12મા પ્રશ્ન ઉપર જઈએ. એ પહેલાં સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આપણે 12મો પ્રશ્ન છે, 12મા MCQ જોઈએ. ચલો પાડી લીધો ભાઈ સ્ક્રીનશોટ? ઓકે. ચલો આગળ 12મો પ્રશ્ન એવો છે કે એક નળાકાર પાયાનો વ્યાસ. હવે નળાકાર પાયાનો વ્યાસ એટલે નળાકારનો પાયો કેવો હોય તો કે વર્તુળ. વર્તુળનો વ્યાસ આપેલો છે. નળાકારના પાયાનો વ્યાસ નહીં પણ શું, વર્તુળનો વ્યાસ આપેલો છે. વર્તુળનો વ્યાસ આપેલો છે 14 સેમી અને ઊંચાઈ આપેલી છે 20 સેમી. તો નળાકારની વક્ર સપાટીનો, હવે ઓકે, આખા નળાકારની વાત થાય છે, ખાલી પાયાની વાત નથી થતી. ઓકે, સમજીએ. ચલો 12મો પ્રશ્ન. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલાને સૂત્ર આવડે છે? નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર 2πr/h આવું થાય, બરાબર કે નહીં? તો હવે સૌથી પહેલાં તો આપણે સૂત્રની અંદર જરૂર પડવાની છે ત્રિજ્યાની, વ્યાસની નહીં, કારણ કે અહીંયા r આવે છે, બરાબર. તો પહેલાં તમને વ્યાસ આપેલો છે એની ઉપરથી તમે ત્રિજ્યા ગોતી શકો. વ્યાસ ભાગ્યા 2, r બરાબર d/2 અહીંયા લખી શકાય. r બરાબર d/2 એટલે કે 14/2 એટલે r બરાબર થઈ જશે 7. ઓકે, ચલો મારે આ 7 નથી ગોતવા, મેં શું કર્યું તો કે d એટલે શું થાય તો કે r ગુણ્યા 2. d એટલે શું થાય? r ગુણ્યા 2. તો અહીંયા r ગુણ્યા 2 લખેલા જ છે કે નથી લખેલા છે ને? તો હું આ સૂત્રને થોડુંક ફેરવી નાખું, πdh તો પણ ચાલે. સૂત્રને થોડુંક ફેરવી નાખ્યું. d એટલે શું થાય? વ્યાસ, બરાબર. એટલે કે r ગુણ્યા 2. તો અહીંયા જુઓ લખ્યું જ છે r ગુણ્યા 2. r ગુણ્યા 2 એટલે તો હું d લખી શકું ને, અને આ h એમ ને. તો આવું સૂત્ર લખી નાખો તો તમારે વ્યાસ આપ્યો છે ડાયરેક્ટ d બરાબર 14 તમે લખી શકો, બરાબર. ચલો સમજીએ. 22/7 ગુણ્યા d એટલે કે 14 અને ઊંચાઈ એટલે કે 20. ચલો છેદ ઉડાડીએ તો 7 દુ 14 થાય, બરાબર. અને 2 ગુણ્યા 20 એટલે 40 થાય. તો 22 ગુણ્યા 40 તો 22 ચોક 88, 88 ની પાછળ 1 મીંડું એટલે 880 સેમી સ્ક્વેર જવાબ આવશે. કારણ કે આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળની વાત કરીએ છીએ તો ઓપ્શન સી બરાબર 880 છે. જુઓ તો એ આપણો જવાબ હશે, બરાબર. ચલો ત્યાર પછી 13મો MCQ છે, જોઈએ કે 5 મીટર લંબાઈ, 4 મીટર પહોળાઈ અને 1 મીટર ઊંડાઈની ટાંકીમાં ખાલી જગ્યા લીટર પાણી સમાઈ શકે. હવે જો તમને લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ આપેલી છે તો ઘણા એમ કહેશે સર ઊંચાઈ નથી આપી પણ ઊંડાઈ આપી છે. તો ઊંચાઈ કયો કે ઊંડાઈ કયો અત્યારે સરખું હશે. કેમ? એનું કારણ કહું. તમે આપણે ટાંકી જોઈ હોય, બરાબર બધાય, તો ટાંકીની અંદરથી જો હું જોઉં, બરાબર, ટાંકીમાં પડી જાઉં પહેલાં અને પછી આમ ઉપર જોઉં તો ઊંચાઈ જ થઈ ને ભાઈ, બરાબર. તો હું ઉપરથી જોઉં તો એ ઊંડાઈ લાગે, નીચેથી જોઉં તો એ ઊંચાઈ લાગે, બરાબર. એટલે બંને ત્યારે કેવું હોય? સરખું જ હોય, બરાબર. તો અત્યારે એ ઊંડાઈ છે એને બદલે આપણે એને શું સમજવાનું છે? ઊંચાઈ સમજવાની છે, બરાબર. ચલો ત્યાર 13મો પ્રશ્ન છે એ જોઈએ. તો લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ આપી છે એનો મતલબ કે લંબઘન આકાર હશે. તો લંબઘનનું ઘનફળ બરાબર, ચાલો, કેટલા લીટર પાણી સમાઈ શકે એટલે કે કેપેસિટી, ઘનફળ. તો લંબઘનનું ઘનફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા H આવડવું જોઈએ, બરાબર. ચલો સમજીએ કે 5 ગુણ્યા 4 ગુણ્યા 1 તો 5 ચોક 20, 20 એકા 20, બરાબર. તો 20 મીટર ઘન આવો જવાબ આવ્યો. શું આવ્યું? 20 મીટર
ઘન। પણ પ્રશ્ન એવો થાય કે એવો તો જવાબ છે જ નહીં, એમસીક્યુની અંદર ABCDમાં 4માંથી એકેયમાં એવો જવાબ છે જ નહીં કે 20 મીટર ઘન એવો। પણ તમે પ્રશ્નને સરખો વાંચો તો તમને ખબર પડે કે આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કેટલા લીટર પાણી સમાઈ શકે, આપણે મીટરમાં જવાબ આવ્યો છે, તો મીટરને લીટરમાં ફેરવવો હોય તો આપણે હમણાં ખાલી જગ્યા છે આની પહેલાના લેક્ચરમાં એવું જોયું હતું કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય। કેટલા થાય? 1000 લીટર થાય। તો હું અહીંયા એવું લખી શકું કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર। તો આપણી પાસે તો 20 મીટર ઘન છે, તો 20 મીટર ઘન બરાબર કેટલા? ટૂંકમાં કરવાનું શું છે? 20 ગુણ્યા 1000 કરવાના છે। 20 ગુણ્યા 1000 એટલે કે 20000। તો 20000 લીટર છે ભાઈ પાણી એ ટાંકીની અંદર સમાઈ શકે એવો જવાબ હશે, બરાબર। આ જવાબ ન હોય તો આપણે વિચાર કરવો પડે આગળ કે હવે શું થશે, તો કે આપણને પ્રશ્ન લીટરમાં માંગ્યો છે, મીટરમાં નહીં। આપણે જે જવાબ આવ્યો એ મીટરમાં આવ્યો છે, તો મીટરને લીટરમાં ફેરવવા શું કરવું પડે તમને ખ્યાલ હોવો જોઈએ। ચાલો ત્યાર પછી સ્ક્રીનશોટ પાડી લ્યો ફટાફટ, પછી છે એની પછીની ખાલી જગ્યા જોઈએ। પાડી લીધો ભાઈ સ્ક્રીનશોટ ફટાફટ? ઓકે, ખાલી જગ્યા નંબર 14 હું ખાલી જગ્યા જ કહીશ, બરાબર, કારણ કે હું ઓપ્શન જોતો નથી, હું જવાબ આવી જાય પછી ઓપ્શન જોઈશ। ચાલો, તો એક લંબઘન પાયાનું ક્ષેત્રફળ 20 સેમી સ્ક્વેર છે, જો તેની ઊંચાઈ 3 સેમી હોય તો એનું ઘનફળ શોધો। હવે જો આ પ્રશ્નને થોડોક વિચાર કરવો પડશે। આવો દાખલો લગભગ એક આપણે આવી ગયેલો છે આગળ, જ્યારે આપણે સમઘન લંબઘન ભણતા હતા ત્યારે। તો 14મો છે એવો છે કંઈક લંબઘનના પાયાનું ક્ષેત્રફળ 20 સેમી સ્ક્વેર છે અને ઊંચાઈ 3 સેમી છે, તો ઘનફળ શોધો। ઓકે, લંબઘનનું ઘનફળ ગોતવાનું છે, લંબઘનનું બરાબર। ચાલો, લંબઘનનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય? તો કે લંબઘન છે એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ત્રણેય વસ્તુ હશે, તો એ ત્રણેયનો ગુણાકાર કરું, L ગુણ્યા B ગુણ્યા H, બરાબર કે નહીં? હવે પ્રશ્નને સમજવાનો એટલે શું કરવાનું છે? જો તમને ઊંચાઈ તો કહી દીધી છે એટલે H ની જગ્યાએ તમે 3 લખી શકો, પણ L અને B ની જગ્યાએ તમે શું લખશો એ આપેલું નથી। તો નથી આપેલું તો કાંઈ નહીં થાય એવું જરૂર નથી, થોડોક વિચાર કરવો પડે કે શું કરશું। વિચાર શું આવવો જોઈએ? તો કે તમને ક્ષેત્રફળ આપી દીધું છે। શું આપી દીધું છે? ક્ષેત્રફળ। ઓકે, લંબઘન આકાર છે એટલે નીચેની સપાટી લંબચોરસ હશે એ તમને ખબર પડવી જોઈએ। લંબઘનમાં નીચેની સપાટી કેવી હોય? લંબચોરસ હોય। તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? L ગુણ્યા B। શું થાય? L ગુણ્યા B। હવે જુઓ તો અહીંયા સમજજો, લંબાઈ ગુણ્યા પહોળાઈ L ગુણ્યા B લખેલું છે। L ગુણ્યા B એટલે શું થાય? તો કે ક્ષેત્રફળ। આ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું થાય? તો કે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, એ તો તમને આપેલું છે ભાઈ। તો ક્ષેત્રફળ પણ આપેલું છે અને ઊંચાઈ પણ આપેલી છે। જુઓ તો આ દાખલો તો ઈઝી થઈ ગયો। તો ક્ષેત્રફળ આપેલું છે 20, ઊંચાઈ આપેલી છે 3, તો 20 તેરીને 60, પણ જવાબ આવશે ત્યારે સેમી ઘન થઈ જશે। શું કામ? કારણ કે ઘનફળ ગોતીએ છીએ એટલા માટે। ખ્યાલ આવી ગયો ભાઈ? તો આવો પ્રશ્ન પણ પૂછી શકે, બરાબર, તો આવડવો જોઈએ। ચલો ત્યાર પછી 15મો MCQ છે એ જોઈએ। 15મો MCQ છે કંઈક એવા પ્રકારનો છે કે એક સમઘન પાયાનું ક્ષેત્રફળ, જો સેમ ટુ સેમ પ્રશ્ન આવ્યો, આ સેમ ટુ સેમ પ્રશ્ન છે, પણ અહીંયા ડાયરેક્ટ પૂછ્યું છે। શું કામ પૂછ્યું એનું પણ કારણ કહી દો, નહીં તો ઇઝીલી ખબર પડી જાય એટલા માટે। સમજો કે સમઘન પાયાનું ક્ષેત્રફળ, સમઘન એટલે કે જેની બધી બાજુઓ સરખી હોય, બધા પૃષ્ઠો સરખા હોય, બરાબર, તો એનો પાયો કેવો હશે? સમઘન છે એટલે ચોરસ પાયો હોય। કેવો હોય? ચોરસ હોય। તો ચોરસનું ક્ષેત્રફળ 25 સેમી સ્ક્વેર છે। હવે ક્ષેત્રફળ એટલે કે L ગુણ્યા L, કારણ કે સમઘનની બધી બાજુઓ, બધી પહોળાઈ કે બધી ઊંચાઈ બધું સરખું હોય, બરાબર। તો પાયાનું ક્ષેત્રફળ એટલે કે હું એવું કહી શકું L ગુણ્યા L, બરાબર। તો પાયાનું ક્ષેત્રફળ એટલે કે ખરેખર થાય ચોરસનું ક્ષેત્રફળ। શું થાય? ચોરસનું ક્ષેત્રફળ બરાબર 25 આપેલું છે। ખરેખર ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે L ગુણ્યા L એટલે કે L નો વર્ગ।
चलो तो अहींया 25 बराबर l નો વર્ગ, तो l बराबर 5 થાય। હું લખતો નથી પણ તમને ખબર પડવી જોઈએ। l બરાબર એટલે કે એની લંબાઈ છે 5 થાય। શું થાય? 5। આ વર્ગ છે આ સાઈડ જાય તો વર્ગમૂળ થઈ જાય, આ 25 નું વર્ગમૂળ 5 થાય। હવે આપણે એનું ઘનફળ ગોતવાનું છે, તો સમઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ બરાબર શું થાય? તો કે l નો ઘન। l નો ઘન એટલે કે l તો મેળવવો પડે ને ભાઈ પહેલા, તો એટલા માટે ક્ષેત્રફળ ઉપરથી પહેલા આપણે લંબાઈ ગોતીને પછી લંબાઈનો ઘન કરી નાખીએ, એટલે કે 5 નો ઘન કરી નાખું તો 5 નો ઘન થઈ જશે 125। સેમી હોય તો સેમી ઘન એવું લખવું પડે, તો અહીંયા લખું છું સેમી ઘન। ખ્યાલ આવી ગયો ભાઈ? તો બહુ ઇઝી છે, સાવ સરળ છે, બધાને આવડવો જોઈએ। ચલો ત્યાર પછી 16મો MCQ છે એ જોઈએ। છેલ્લા 2 MCQ છે ભાઈ, ધ્યાન દઈને છે એ જોજો, બરાબર છે? ફટાફટ પેલા સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી 2 એ બાકી છે એ કરાવી દો। ચલો સ્ક્રીનશોટ પડી ગયો ભાઈ? ઓકે, સમજીએ। એક અર્ધવર્તુળની ત્રિજ્યા 7 સેમી છે તો તેની પરિમિતિ શોધો। બહુ સારો એવો પ્રશ્ન છે, બરાબર? આવો એક દાખલો આપણે આવી ગયેલો છે અને પ્રેક્ટિસ વર્કમાં આ ઉદાહરણ છે એવું કહી શકું। ચાલો, એમાં લગભગ 14 લઈને ઉદાહરણ છે, પણ આમાં 7 લઈને છે MCQ પૂછી નાખ્યું। સમજીએ કે એક અર્ધવર્તુળની ત્રિજ્યા, હવે અર્ધવર્તુળ હોય કે વર્તુળ હોય, ત્રિજ્યા તો સરખી જ રહે ભાઈ। પછી એ કદાચ આખું હોત તોય ત્રિજ્યા તો સરખી જ રહે, પણ આપણે પરિમિતિ ગોતવાની છે। તો પહેલા સમજો કે અર્ધવર્તુળની પરિમિતિ, અર્ધવર્તુળની પરિમિતિ એટલે ભાઈ આખો વર્તુળ હોય તો પરિઘ કહેવાય, પણ અડધો વર્તુળ હોય ને તો એને પરિમિતિ કહેવાય, બરાબર? કારણ કે એમાં એક આખી બાજુ આવી જાય। સમજાવું કઈ રીતે? તો અર્ધવર્તુળ આવું હોય કે ન હોય, બરાબર? તો આની માની લો ત્રિજ્યા છે, આપેલી છે 7 સેમી। ઓકે, આખો વર્તુળ હોય તો એને પરિઘ હોય, ને પરિઘનું સૂત્ર શું છે? તો કે 2πr, 2πr। પણ અડધો જ વર્તુળ છે, આ તો આખા વર્તુળ માટે છે ભાઈ। અડધો જ વર્તુળ હોય તો ભાગ્યા 2 કરી નાખો તો અડધું થઈ જાય, તો કે હા, તો 2 ઉડી ગયા। હવે સૂત્ર શું બની ગયું? πr। શું બની ગયું? πr। ક્લિયર? હવે πr કરું ને એટલે જો આટલો પોર્શન મને મળે, આટલો પોર્શન મને મળશે। હું πr કરીશ, પાઈ ગુણ્યા r કરીશ, એટલે આજે મેં બ્લેક માર્કરથી દર્શાવેલું છે એ પોર્શન મને મળશે। પણ પરિમિતિનો અર્થ શું થાય છે? કે બધી બાજુનો સરવાળો, બરાબર? તો એમાં તો આ બાજુ કપાઈ ગઈ, તો એનો મતલબ થઈ મારે એડ કરવી પડે। જુઓ તો આ બાજુ એટલે શું થાય? તો કે આ 7 સેમી છે, એનો મતલબ આ પણ ત્રિજ્યા છે, એ પણ 7 સેમી જ હોય, એટલે કે વ્યાસ છે ઉમેરવો પડે। શું કરવું પડે? વ્યાસ ઉમેરવો પડે। આ અર્ધવર્તુળ છે ભાઈ આટલું, પણ આ વ્યાસ ગણીએ તો એને પણ એડ કરવો પડે, એટલે કે આ છે ને +d એવું એડ કરવું પડે, અથવા તો × 2r એવું કરવું પડે, બરાબર? વત્તા 2 ગુણ્યા r એવું લખવું પડે। હવે સમજીએ, હવે જવાબ આવશે। ચલો, પાઈ એટલે કે 22/7, r એટલે કે 7 વત્તા d એટલે કે 14 ગુણ્યા 2, સોરી 7 ગુણ્યા 2, કારણ કે ત્રિજ્યા 7 છે ને ભાઈ, તો 2 ગુણ્યા 7 અથવા તો 7 ગુણ્યા 2 જે લખો એ। ચલો 7 7 વયા ગયા એટલે કે ઉડી ગયા, બરાબર? તો 22 વત્તા 7 દૂને 14, તો અહીંયા થઈ જશે 22 વત્તા 14 એટલે 36 સેમી થઈ જાય। શું થઈ જાય? 36 સેમી। તો આપણો ઓપ્શન હશે સી, 36 સેમી એવો, બરાબર? તો આ દાખલાની રીતે પણ પૂછી શકાય એવો દાખલો છે, 2 માર્કમાં પણ પૂછી શકાય। જો ગણતરી કરવાનું કે તો આવી પ્રોપર ગણતરી કરવી પડે। છેલ્લો MCQ, 7 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈના નળાકારનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય। નળાકારના ઘનફળ શોધવાનું સૂત્ર, નળાકારનું ઘનફળ બરાબર
શું થાય તો કે પાઈ આર સ્ક્વેર એચ. શું થાય? પાઈ આર સ્ક્વેર એચ. બધું આપી દીધું છે બરાબર. ત્રિજ્યા આપી દીધી, ઊંચાઈ આપી દીધી, પાઈની કિંમત તો ખબર જ હોય. તો 22/7 ગુણ્યા આર એટલે કે 7નો વર્ગ ગુણ્યા એચ એટલે કે 5. તો જો હું અહીં લખું 22/7 ગુણ્યા 7 લખું છું. 7નો વર્ગ છે ને તો 49 નથી લખતો, 7 ગુણ્યા 7 લખું. 7 7 ઉડી ગયા. 22 પંચા 110 થાય ભાઈ. 110 ગુણ્યા 7 એક વધ્યા એમને, તો 770 સેમી ઘન એવો જવાબ આવશે. ઓપ્શન નંબર સી બરાબર. જુઓ તો ખ્યાલ આવી જાય કે 770 સેમી ઘન છે એવો જવાબ આવશે. તો અહીંયા MCQ ભાઈ બધા પૂરા થઈ જાય. તો આ બધાને છે એ આવડવું જોઈએ બરાબર છે કે નહીં? ઓકે તો હવે હોમવર્કની અંદર તમારે શું